ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના આયોજનને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી। વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રથયાત્રા આષાઢી બીજના પવિત્ર દિવસે બપોરે 2:30 વાગે વડોદરા રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરશે। આ વર્ષે જનસહયોગથી 45 ટન જેટલો અધધ શીરાનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે, જે રથયાત્રા દરમિયાન ભક્તોમાં સતત વહેંચવામાં આવશે। આ ઉપરાંત સાંજે 5:30 વાગ્યાથી મંદિર પરિસર ખાતે તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ઇસ્કોન મંદિર દ્વારા તમામ નગરજનોને રથ ખેંચવા અને દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। હરે કૃષ્ણ, જય જગન્નાથ। આવતીકાલે જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, જેમાં 45 થી 50 ટન અંદાજિત શીરો બનશે અને 45 ટન તો ખરો, તે ઉપરાંત વધારે બનશે પણ ઓછો નહીં બને, જેથી નગરજનોને પ્રસાદી પૂરેપૂરી મળી રહે। અને પ્રસાદીના ભાગરૂપે સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે જોડે જોડે। તો અહીંયા સર્વે ભક્તોને અમારી નમ્ર વિનંતી છે કે પ્રસાદી રથયાત્રા પત્યા પછી અહીંયા મંદિરના પ્રાંગણમાં મહાપ્રસાદીનું આયોજન કરેલું છે, તો પ્રસાદી લેવા પધારે। હરે કૃષ્ણ। भगवान श्री जगन्नाथ जी के इस रथ यात्रा के पावन अवसर पर एक बहुत ही पवित्र और मंगल दिवस है, जो इस्कॉन मंदिर के द्वारा परंपरागत तरीके से वर्षों से भगवान श्री जगन्नाथ जी का रथ यात्रा का आयोजन हो रहा है। सर्वप्रथम हम इस्कॉन मंदिर की तरफ से आपको और आपके दर्शकों को भगवान श्री जगन्नाथ जी की रथ यात्रा की हार्दिक शुभकामनाएं देते हैं, और आपके माध्यम से, आपके चैनल के माध्यम से मैं ये कहना चाहता हूँ कि परंपरागत के रीत से अनुसार से कल बृहस्पतिवार आषाढ़ी बीज के दिन भगवान श्री जगन्नाथ जी का रथ 2:30 बजे बड़ौदा रेलवे स्टेशन से प्रस्थान करेगा, और रथ यात्रा के दरमियान मंदिर की तरफ से जन सहयोग से बहुत बड़ा प्रसाद बन रहा है। सिरा प्रसाद जो रथ के पीछे वितरण होते चलेगा, ये लगभग 45 टन सिरा बन रहा है, जो रथ यात्रा के दरमियान वितरण होते चलेगा। और सायंकाल 5:30 बजे से आपके माध्यम से आपके दर्शकों को मैं ये कहना चाहता हूँ कि यहाँ सायंकाल 5:30 बजे से सभी के लिए जगन्नाथ जी का प्रसाद का आयोजन है। तो पुनः एक बार इस्कॉन मंदिर की तरफ से जगन्नाथ जी की खूब कृपा अनंत काल तक सब पर रहे, और आप सब भगवान का रथ का दर्शन करने के लिए, रथ खींचने के लिए, और शाम की 5:30 बजे से यहाँ सभी जगन्नाथ जी का प्रसाद लेने अवश्य आएँ। यही हमारी कामना है, यही हमारी भावना है। हरे कृष्ण।